જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો આજે આપણે અધિક માસ ચાલી રહ્યો છે અને આ અધિક માસમાં આપણે કાઠાગોરની વાર્તા એટલે કે ઘઉં કાંકરાની વાર્તા સાંભળીશું. એક હતું ગામમાં એક સુતારણ રહે, તેનું નામ ગંગા. પડોશમાં એક લુહારણ રહે, તેનું નામ મંછા. ગંગા ઘણી ગરીબ, તેનો ધણી આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ બે માણસનું પેટ ભરાય. જ્યારે મંછા ખાધે પીધે સુખી પણ જીવની ભારે ટૂંકી, કોઈને કાંઈ જટ દઈને આપે નહીં, દે તો એવો દેખાવ કરે કે જાણે ખજાનો દઈ દીધો હોય. ગંગા ગરીબ ઘણી પણ દિલની દરિયાવ, પોતે ભૂખી રહે પણ આંગણે આવેલો અભ્યાગત પાછો ન જાય. રોટલો દઈને રાજી થનારી વળી આપ્યા પછી પણ અફસોસ કરે કે પ્રભુએ કાંઈક દેવા જેવું દીધું હોત ને તો દિલ ખોલીને દેત. એવામાં અમૃતમય અધિક માસ આવ્યો. ગામમાં નર નારી એ વ્રત આદર્યા. ગંગાએ પણ વ્રત લીધું. એનું જોઈને દંભી મંછાએ પણ વ્રત લીધું. ભાવ ભક્તિનો તો છાંટોય નહીં, પણ દેખાદેખીથી દોરડું પકડી લીધું. સવારના પોરમાં બની ઠણીને સૌની સાથે નદીએ નાહવા જાય. નદીમાં એકાદ ડૂબકી મારી પ્રભુનું નામ લેવાના બદલે ટાઢ ચડી ગઈ હોય ને એમ સિસકારા બોલાવે. પછી પગ ભીંજાય ન ભીંજાય ત્યાં તો ફટ દેતી ને નીકળી જાય નદીની બહાર. પછી સૌ વાર્તા સાંભળવા બેસે. ગોરભાના કપાળે ચાંદલો કરે, પોથીને કંકુ ચોખા ચોડે. સૌ સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય ને તેની ગોરભા પાસે ઢગલીઓ કરે. જ્યારે મંછા છે તે શેર ઘઉં લઈને આવે. એમાં ઘઉં તો પાસેર જ હોય, પોણો શેર તો કાંકરા હોય, પણ એનો ઢગલો સૌથી મોટો દેખાય. કથા સાંભળવાના બદલે પોતાનો ઢગલો જ જોતી જાય ને ફૂલાઈને ખોખારો ખાતી જાય. એમ કરતાં અમૃત માસ પૂર્ણ થવા આવ્યો. છેલ્લા દિવસે ગંગાએ કોઠીમાંથી હતા એટલા બધા જ ઘઉં કાઢી લીધા. માંડ શેર જેટલા થયા. ગંગા જીવ બાળવા લાગી કે અરે રે, મારા ભાગ્ય કેવા ભમરાડા છે. આજ કોઠી ભરેલી હોત ને તો ગોરભાને 5 મણ ઘઉં દેત. આવો અમૃત માસ ફરી ક્યારે આવે? આ બાજુ મંછાએ જોખીને શેર ઘઉં લીધા અને અંદર ભેળવ્યા 5 શેર કાંકરા. પછી મલપતી ગઈ નદીએ. સ્નાન કરીને સૌ વાર્તા સાંભળવા બેઠા. મંછાનો ઢગલો સૌથી મોટો થયો. મંછા તો વારે વારે ખોખારા ખાવા લાગી. આ બાજુ વૈકુંઠ લોકમાં લક્ષ્મીજીની મૂંઝવણનો પાર નથી. પ્રભુએ પૂછ્યું કે દેવી, મૂંઝવણ શાની છે? ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે નાથ, રોજ તો પાસેર ઘઉંમાંથી પોણો શેર કાંકરા વીણતા નાકે દમ આવી જાય છે. આજે તો શેર ઘઉંમાં 5 શેર કાંકરા છે. ઘઉં વીણું કે કાંકરા? આ સાંભળીને પ્રભુ હસતા હસતા બોલ્યા કે હશે, જેનો જેવો ભાવ એવા તમે થાવ. આ બાજુ ગંગા અને મંછા ઘેર આવ્યા. ગંગાએ ઘેર જઈને જોયું ને તો આખી કોઠી ઘઉંની ભરેલી. ગંગાના આનંદનો પાર ન રહ્યો. એ દોડતી ગઈ ગોરભા પાસે. જઈને કહ્યું કે પ્રભુએ કૃપા કરી છે, મારા ઘેર પધારો, મારે અન્નદાન કરવું છે. ગોરભા ગંગાના ઘેર આવ્યા. ગંગા સુપડે ઘઉં આપવા લાગી, પણ કોઠી તો ખાલી ન થાય. 5ના બદલે 15 મણ ઘઉં દીધા તોય કોઠી તો ભરેલી ને ભરેલી. ગંગા સમજી ગઈ કે પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની આ દયા છે. વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ. લોકો જોવા ટોળે વળ્યા. ગંગાએ ગામના તમામ બ્રાહ્મણોને સુપડા ભરીને ઘઉં દીધા, પણ કોઠી તો છલકાતી જ રહી. આ વાત મંછાએ સાંભળી. એને થયું કે વ્રત તો મેં કર્યું છે, મને પણ ફળ મળવું જોઈએ. જઈને જોયું ને તો કોઠીમાં તો આખી કોઠી કાંકરાથી ભરેલી. ગંગાની કોઠીમાંથી કદી ઘઉં ખાલી ન થયા અને મંછાની કોઠીમાંથી કદી કાંકરા ખૂટ્યા નહીં. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગંગાને ફળ્યા તેવા સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય.